નસવાડી પોલીસનો યુવાનોમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના આગેવાનો સાથે સંવાદ કરી જાગૃતિનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાં અતિ ડુંગરાળ પ્રદેશ નસવાડી તાલુકામાં આજના યુવાધનને મોબાઈલ સોશિયલ મીડિયા દ્વારા અનેક નવયુવાન છોકરા છોકરીઓ મોબાઈલના દુરુપયોગ દ્વારા અનેકના સંપર્કમાં આવે છે અને પરિપક્વતાના અભાવે અનિચ્છનીય પગલાં ભરી લે છે. તો સમાજમાં ઘર્ષણના બનાવો પણ બને છે. આવા બનાવો ન બને તે હેતુસર સમાજમાં જાગૃતિ લાવવા આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીપી ગોહિલ દ્વારા નવતર પ્રયોગ કરી આદિવાસી સમાજના આગેવાનોની સાથે સંવાદ કરી જણાવ્યું હતું કે ગુજરાત સરકારની પોલીસ હાઈટેક થઈ ગઈ છે, ત્યારે કોઈ પણ સમાજના યુવાન છેડતી તેમજ પરિપક્વ થયા વિના સમાજમાંથી ભાગીને લગ્ન કરવા અથવા કોઈ પણ પ્રકારનો ગુનો થશે ત્યારે ગુનેગારના વિડીયોગ્રાફી કરી પુરાવા રૂપે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ પુરાવા થકી પોલીસ ગુનેગારને સજા કરાવવાની ક્ષમતા ધરાવે છે. માટે સમાજમાં કોઈ ગુનો ન બને અને નવયુવાન યુવતીઓને સમજણ આપવા નસવાડી પોલીસ તરફથી જાગૃતિ લાવવા માટે આ નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો હતો. એના કારણે પોઝિટિવ લેવું જરૂરી છે, બરોબર. બીજી વસ્તુ એ કે હવે આજે ડોક્યુમેન્ટરી અને વિડીયોગ્રાફી કરીને જે બધા પુરાવાઓ ભેગા કરવામાં આવે છે, એના કારણે કોર્ટમાં સજાઓ પાડવામાં જજ સાહેબને તેમજ જે કાંઈ સરકારી વકીલ હોય છે એમને ખૂબ જ મદદરૂપ થાય છે, બરાબર. એટલા માટે થઈને હવે પછી આ બાબતે ટૂંકમાં તમામે ચેતવું જરૂરી છે. મેઇન ઉદ્દેશ્ય આ છે મીડિયાનો, બરાબર. અત્યારે તાત્કાલિક આ બાબતે જનજાગૃતિ કરવાનો, તેમજ આ જે નવા કાયદાઓ છે એનું શું પરિણામ આવી શકે, બરાબર છે, એનાથી આપણને કેટલો ફેર પડ્યો છે એ બાબતે એને જ ખાસ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, બરાબર. તમામ આ બાબતે થોડું ધ્યાન રાખવું, પોતાના ગામડાઓમાં જઈને પણ આ બાબતે થોડો પ્રચાર કરવો, જનજાગૃતિ ફેલાવવી. તમારે જ્યાં કોઈ એજ્યુકેટેડ પબ્લિક હોય એને તો આ વાત સીધી ગળે ઉતરવાની જ છે, પણ જે નથી સમજતા એને તમારે પોતાની રીતે સમજાવવાનું કે ભાઈ આ બાબતેથી દૂર રહે, બરાબર છે, અને પોતાની રીતે થોડુંક વ્યવસ્થિત રીતે જીવન ગુજારી શકે એવું કાંઈ કામ કરે આમાં પડ્યા વગર, બરાબર. ગુના બનવાના ટાઈમે બની જાય છે, પણ એના પાછળથી જે પરિણામ છે એ બહુ અઘરું હોય. આ મોટા ગુનાઓની વાત કરું છું, જેમ કે રેપ છે, મર્ડર છે, બરાબર છે, કોઈ છેડતીના ગુનાઓ છે, આવા જે ગંભીર પ્રકારના ગુનાઓ હોય, મારામારીના ગુનાઓ છે, એ તમામમાં સાક્ષ્ય વિડીયોગ્રાફી, એફએસએલની વિઝિટ, પછી અમુક જે મર્ડરના એના ગુનાઓમાં છે એમાં ડોગ સ્કોડને બોલાવવામાં આવે છે, પછી બીજી રીતે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સને બોલાવવામાં આવે છે. આ તમામ અલગ ઓપિનિયન લેવામાં આવે છે, નિષ્ણાંતોના અભિપ્રાય કહેવાય છે. એના આધારે ચુકાદાઓમાં આપણને ઘણું બધું સારું એવું પોઝિટિવ પરિણામ મળ્યું છે. ચુકાદાઓમાં એવું થયું છે કે અમુક જે મર્ડરના ગુનાઓમાં હતા એમાં જે પહેલાંના સમયમાં પુરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છૂટી જતા હતા, બરાબર છે. પણ હવેના આ જે અમલમાં આવ્યા કાયદાઓ એના કારણે, એના પરિણામના કારણે હાલ છે ને આરોપીઓને સજા પડવાની શરૂઆત થઈ ગઈ છે. આજીવન કેદની છે, ઘણા એમાં બહુ ગંભીર પ્રકારનો ગુનો હોય છે, બળાત્કાર જેવો, એમાં આપણે ફાંસીની સજાઓની પણ જોગવાઈ ચાલુ થઈ ગઈ છે, બરાબર. તો એ બાબતે થોડુંક હવે વધારે પબ્લિકને જાગૃત કરીને આવા પ્રકારના ગુનાઓથી થોડુંક પોતાને જાળવે, દૂર રહે, એ બાબતે થોડુંક પોતાનામાં ટૂંકમાં જાગૃતિ આવે એ માટે થઈને જ આ ખાસ મિટિંગનું આયોજન છે.